નમસ્તે. કાર્ડિયાક મસ્ક્યુલર અને જોઈન્ટ સ્ટ્રેન્થનિંગ કેવી રીતે કરશું જાણીએ આજના વિડીયોમાં. અગાઉ જોયું તેમ માત્ર ચાલવાથી જ કમ્પ્લીટ ફિટનેસ નથી મળતી. એના માટે શરીરના 5 પાયા મજબૂત કરવા પડે છે. પ્રથમ, કાર્ડિયાક ફિટનેસ. હૃદય અને ફેફસાની કાર્યક્ષમતા વધારવા માટે સાયકલિંગ, સ્પોટ જોગિંગ, જમ્પિંગ જેક્સ, ઝડપી સૂર્ય નમસ્કાર કરવા. બીજો નંબર છે મસ્ક્યુલર સ્ટ્રેન્થનિંગ. રોજબરોજના કામમાં સરળતા લાવવા, સાંધા સુરક્ષિત રાખવા પુશઅપ્સ અને સ્ક્વોટ્સ મતલબ ઉઠક બેઠક કરવી. 1 લીટર પાણીની બોટલ ઉચકવાથી શરૂ કરી અને વજન ધીરે ધીરે વધારતા રહેવું. અને મસલ્સની રિકવરી માટે યોગ્ય પૌષ્ટિક ખોરાક તથા પ્રોટીન કે વે પ્રોટીન ચોક્કસ લો. ત્રીજો પોઈન્ટ છે ફ્લેક્સિબિલિટી. સાંધાઓની જકડન અને શરીરની જડતા દૂર કરવા માટે નિયમિત સ્ટ્રેચિંગ, ધનુરાસન, ભુજંગાસન કે પશ્ચિમોત્તાનાસન કે સૂર્ય નમસ્કાર કરો. ચોથો પોઈન્ટ છે બેલેન્સ અને કોઓર્ડિનેશન. ઉંમર વધવાની સાથે શરીરનું બેલેન્સ બગડતું હોય છે અને પડી જવાની બીક રહેતી હોય છે. આ જોખમને ટાળવા માટે યોગ્ય યોગ, ધ્યાન, તાડાસન અને ગરુડાસન વગેરે આસનો કરવા જોઈએ, જેથી તમારી ચાલવાની રીત અને સંતુલન સુધરે છે. 5મો પોઈન્ટ છે મસ્ક્યુલર એન્ડ્યોરન્સ, એટલે કે સહનશક્તિ. ઊભા રહેવાથી કે કામ કરવાથી જલ્દી થાક લાગતો હોય તો લાંબા સમય સુધી એક્ટિવ રહેવાની આદત પાડવી. એક ધાર્યું બેસી ના રહેતા પ્લેન્ક પોઝ, વોલ સીટ કે નૌકાસનનો અભ્યાસ કરવો. આ 5 વસ્તુ એકસાથે મળે ત્યારે જ પ્રાપ્ત થાય છે કમ્પ્લીટ ફિટનેસ. તો આજથી જ તમારા ડેઇલી રૂટીનમાં યોગ, સ્ટ્રેચિંગ, વોકિંગ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. કોઈ પણ નવી કસરતની શરૂઆત યોગ્ય ફિટનેસ ટ્રેનર અથવા ડૉક્ટરની સલાહથી જ કરવી. હું ડૉક્ટર પ્રવીણ પંડ્યા, મા ક્લિનિક, ઠાસરા. થેન્ક યુ.